નમસ્કાર, હું એડવોકેટ ઇમ્તિયાઝ બલોચ. હવે ગયા વખતે મેં આપને જણાવ્યું કે હું દર વખતે એક એવા વિડીયો લઈને આવીશ કે જેની અંદર કાયદાને લગતી માહિતી અથવા તો કોઈ સરકારશ્રીની એવી યોજનાઓ જે ગરીબ અથવા મધ્યમ વર્ગને કોઈ રીતે મદદરૂપ છે અથવા સામાન્ય વર્ગના લોકોને કોઈ સહાય મળી શકે છે એવી યોજના વિશે હું માહિતી આપીશ. હવે આજે હું જે એક એવો જ વિષય છે, એક યોજના છે સરકારશ્રીની કુંવરબાઈનું મામેરું યોજના. ઘણા બધાને આ યોજના વિશે જાણે છે, ઘણા નથી જાણતા. એટલે જે નથી જાણતા એના માટે આ વિડીયો છે. તો આ વિડીયો ચોક્કસ આખો જોજો, તમને આમાંથી ઘણું જાણવા મળશે. અને જો તમને એ કેટેગરીમાં આવતા હો તો આ યોજનાનો લાભ તમે લઈ શકો છો. તો હવે હું યોજના વિશે કહું તો કુંવરબાઈનું મામેરું યોજના એ ગુજરાત સરકાર દ્વારા આર્થિક અને નબળા વર્ગના પરિવારની દીકરીઓના લગ્ન સમયે આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલી એક યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવું, બાળ લગ્ન અટકાવવા અને ગરીબ પરિવારોને લગ્નના ખર્ચમાં મદદ કરવી એ તેનો મુખ્ય ઉદ્દેશ છે. હવે આ યોજનાના લાભો હું તમને જણાવું તો લગ્ન કરનાર દીકરીને જે આ યોજનામાં એપ્લાય કરે એને 12,000 રૂપિયાની આર્થિક સહાય સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવે છે. અને તે સહાય ડાયરેક્ટ જે બેનિફિશિયન્ટ છે એટલે કે જે લાભાર્થી છે એના એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે કે સીધું કન્યાના ખાતામાં જ આ રકમ જમા થાય છે. આ ઉપરાંત આ રકમનો ઉપયોગ જે ખર્ચો થયો છે, જે દાખલા તરીકે લગ્ન માટે જરૂરી વસ્તુઓ, કપડાં, ઘરેણાં, ઘર વપરાશની વસ્તુઓ એ ખરીદીમાં આ યોજનામાં જે કાંઈ ખર્ચો થયો છે એના વળતર તરીકે આ યોજના એક ગરીબ વર્ગને જે ટેકો પૂરો પાડે છે. અને એની વિશેષતા બીજી એક કહું તો આ યોજના પુનર્લગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળી શકે છે. અને જેમાં વિધવા મહિલાઓના પુનર્લગ્ન હોય તો તેઓ પણ આ યોજના હેઠળ લાભ મેળવી શકે છે. હવે આમાં પાત્રતાના માપદંડ આપણે જોઈએ તો જે લાભાર્થી છે એ મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ તથા એનો જે જ્ઞાતિ એટલે કે જે સામાજિક આપણે જોઈએ તો એમાં અનુસૂચિત જાતિ એટલે કે SC, અનુસૂચિત જનજાતિ ST અને અન્ય પછાત વર્ગ એટલે કે OBC તથા જો અન્ય જ્ઞાતિના લોકો છે તેઓ જે સરકારશ્રીએ 10% આપી છે એનું સર્ટિફિકેટ એટલે કે EWS નું જે આર્થિક રીતે નબળા વર્ગ છે એનું પ્રમાણપત્ર ધરાવતા હોય તો એ લોકો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે. હવે આવકની મર્યાદા જોઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂપિયા 1,20,000 અને જો શહેરી વિસ્તારમાં રહેતા હો તો 1,50,000 સુધીની વાર્ષિક આવક આપણી હોય તે લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ ઉપરાંત લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવી જરૂરી છે. લાભની મર્યાદા જોઈએ તો એક પરિવારની મહત્તમ 2 પુખ્ત વયની દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે. સમય મર્યાદા લગ્નના 2 વર્ષની અંદર ગમે ત્યારે તમે આ યોજનાનો એપ્લાય કરી શકો છો અને લાભ મેળવી શકો છો. અને એક જણાવી દઉં કે આ યોજના ફક્ત ઓનલાઈન જ આની પ્રોસેસ થાય છે અને ઓનલાઈન જ એપ્લાય કરી શકાય છે. એટલે જે લોકો ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય એ અમારા નીચે આપેલા મોબાઈલ નંબર પર અમારો સંપર્ક કરે કોઈ પણ સમયે. અને કોઈ પણ જો આ યોજના વિશે વધુ માહિતી જોતી હોય તો પણ અમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આભાર. થેન્ક યુ. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને અવાજ કાયદા સંબંધિત તથા સરકારી સહાય યોજનાઓના વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.